આપણા બળદે ગામની અંદર સરસ 50 વર્ષની ઉત્સવની ઉજવણીનો આજે મોકો મળ્યો છે. અહીંયા બેઠા અમારા કાંતિભાઈ ને ધનજીભાઈ ને બધા પરિવારો બધા એમના અને યજમાન પદ સ્વીકાર્યું છે ને તમે બધાએ ભેગા મળી અને બળદિયા ગામ છે ને એ મજબૂત છે, એટલે વાંધો આવ્યો નથી. અને લાગણીને મમત્વ છે. મજબૂતી ઘણા રીતની હોય છે, પણ મારી ગણતરી છે ને એ એક લાગણી અને મમત્વની જ્યારે હોય, પોતાપણું હોય ત્યારે ની તમારા ઉપર દયા છે, બરોબર છે, પણ આપણી પણ ફરજ છે કે આપણે આ બધું સાચવી અને આપણે આગળની પેઢીને આપી શકીએ, પરંપરા આપી શકીએ. આપણા જીન્સ તો એમાં છે, પણ જીન્સથી ઉપરાંત જે વડવાઓએ મહેનત કરી હોય, આજે વડીલ સંતો હોય, આજે વડીલ હરિભક્તો, હમણે હું નીચે ઉતરો જોવા અને એનાથી વડીલ જે હરિભક્તો છે તમારા દાદા હોય કે પરદાદા હોય, એ બધા એને જે મહેનત અને પુરુષાર્થ કર્યો છે એ સાર્થક ક્યારે થાય કે જ્યારે આપણે પરંપરા, મને ખબર છે ધનજી ટ્રાવેલ કરતો નહોતો કોઈ દિવસ, પણ એક જવાબદારી આજે યાદ કરીએ લખુ બાપાને કે જેને ખૂબ મોટું સમર્પણ આપણા સંપ્રદાયમાં કર્યું છે. આજે યાદ કરીએ આ જગ્યાને, હમણાં જ સ્વામીએ વાત કરીને એ પેલું ભાઈ કલ્યાણભાઈ એને ક્રિકેટનો શોખ હતો, પણ મને એટલું ખબર છે કે ક્રિકેટનો શોખ હતો, પણ એને કીર્તન ગાવાનો ઘણો શોખ હતો. મને ખબર છે જ્યારે આપણે જૂનું મંદિર હતું ને ગુરુદ્વારાની બાજુમાં, કયું રોડ? ટેમ્પલ રોડ. ત્યારે એ કીર્તન ગાય તો બીજું કંઈ માઇકની જરૂર ન પડે, ઊંચા અવાજે અને બહુ પ્રેમથી અને કમતીધર અવાજ. અને એ પરંપરા આજે આ પરિવાર કે પરિવારે દેવની સેવાનો જાળવી રાખ્યું છે, એ મમત્વ જાળવી રાખ્યું છે. ધન્યવાદ છે એ પરંપરા જાળવી રાખી છે. એટલા માટે આપણે બહુ સમૃદ્ધ છીએ, અને સમૃદ્ધિ પૈસાની દ્રષ્ટિએ નથી કહેતો, પૈસાની દ્રષ્ટિએ તો આવશે. જો મારે જે કીધું છે અન્ન ધન વસ્ત્ર ને આબરૂ એ અમારો આશ્રિત સુખી હંમેશા થશે, કોઈ દિવસ દુઃખી નહીં થાય. એના ભાગ્યમાં રામપાત્ર લખ્યું હશે તો એ મટી જશે. તમે વિચાર કરો કે આપણે રોજ આરતી ગઈએ છીએ, આરતી આ દુનિયાની અંદર કાળ અને કર્મ એનાથી કોઈ છૂટી શકતું નથી. પણ આપણે મુક્તાનંદ સ્વામી જેવા મુક્તાનંદ સ્વામી કે જે મુક્તાનંદ સ્વામી રામાનંદ સ્વામીના વડીલ શિષ્ય હતા, મહારાજથી મોટા હતા રામાનંદ સ્વામીના શિષ્ય. અને ઘણી વખતે મેં વાત કરી છે, જ્યારે મહારાજને રામાનંદ સ્વામીએ કીધું કે તમે આ બધું સંભાળો, તો મુક્તાનંદ સ્વામી પગે લાગવા જતા નહોતા. એ કે આ ગઈકાલ હું આવ્યો ટોટિયાને બેહાડી દીધો હોય, આપણી ભાષામાં કહી દો.
પણ એ શું ભગવાનમાં ભાળ્યું હશે તો આજે આપણે જે આરતી ગઈએ છે એ મુક્તાન સ્વામી આરતી લખેલી છે. કાળ કર્મથી છૂટી કુટુંબ સહિત તરસે. આ બહુ મોટી વસ્તુ છે. આપણે ખાલી આરતી છે ને બધું ગાવા માટે કઈ નાખીએ છીએ, બાકી વાસ્તવિકતામાં ખાલી આરતીમાં એક પંક્તિ જો યાદ રહી જાય ને તો આપણે દેવનું કલ્યાણ થઈ જાય. આપણે ચારે બાજુ ફાંફા મારીએ છીએ અને અત્યારે છે ને ફેશન થઈ ગઈ છે. આ બધું આવ્યું છે ને લબાચો, એટલે જેનું આવે કાસા મચી પડ્યા, જેનું આવે કાસા મચી પડ્યા. ભાઈ આપણે ઘર બેઠા જેટલું મળ્યું છે એ તો કરો. એટલી જ જો કથાઓ થવાથી થવાનું હોય બધાનું સારું. ભાગ સ્વામી તો આજે સતયુગાઈ ના જવો જોઈએ. કેટલા રોજ 25 માણસ તો કથા ચાલુ જ પડી હોય. આપણી નથી કહેતો, કેટલા પ્રાણીઓની હોય અને અઠવાડિયે 1 ડઝન તો નવા પેદા થાય. અને શી ખબર શું શું બધું આવે છે. આ તો મને તો ઘણી વખત જોઉં ને તો એન્ટરટેનમેન્ટ જેવું લાગે છે. એટલે કપિલ શર્મા શો જોતા હોય ને એવું છે. મન ભાવે હાલે છે જાદુ, મન ભાવે. ચટણી ખાઓ કે આ ખાઓ તો જૂનું થઈ ગયું, હમણાં પર નવું બધું આવ્યું છે. હું તો રાખતો નથી આ બધું નાટક. કોઈક વાર આમ નીકળે હોય ને તો અમારું એક જનરલ ટીવી છે, એમ બધું ચાલ્યા કરતું હોય. કોઈ જોવે ના જોવે કોઈ નહીં. એવા મહાત્માઓ આવે, હવાર મોઢું જોયું તો સાંજે ખાવાનું પાડે જડે નહીં. આપણા હું તો એટલું માનું છું કે આપણે, મેં આજે સવારે કીધું હતું, આપણે 24ના છીએ. 24ના છો ને? શોખ નહીં. આપણે 24નું ગર્વ જાળવવાનું છે. જાનના ફાંફા નથી મારવાના. ઓછા પડે છે શાસ્ત્ર, ઓછી પડે છે કથા. એક કથા પૂરી નથી, બીજી કથા શરૂ થાય. ગઈકાલે આ ભગવત સ્વામી, ઉપમાન સ્વામી એ માંડવી મૂકીને તમે હાજવા માટે ને પ્રારંભ કરવા માટે આવ્યા. અહીં પૂરું થશે તો ભાઈ બીજું શરૂ થવાનું. ઓછું પડે છે જો લબાચા લઈને આપણે બેસી જઈએ અને જાત પાતની કથાઓ સાંભળી. પછી જો આમાં છે ને આ બધી અસર થાય મગજ ઉપર. પછી એમ થાય કે હાલો કે કથા સાંભળી પછી ત્યાં જઈએ તે, અને પછી અહીંયા તો કણબીને હાથે વાહો સાંભળે એટલે પતી ગયું. અમારા જાદુભાઈ જુદા શબ્દ વાપરતા, પણ વાહો સાંભળે એટલે પતી ગયું. 2 ગ્લાસ ભરીને તમને દૂધ દે કાજુ બદામ નાખીને, અને તમને ડાયાબિટીસ હોય ને કે પસંદી એ વાંધો નહીં ખાઓ એટલે પછી તમે તો રાજી થઈ જાઓ. આપણે સાચવવાનું છે. જો હું છે ને, મેં આજે સવારે કીધું કે દેશદાજ જેવી વસ્તુ હોય છે. આપણે 24ના છીએ તો આપણને 24નું ગર્વ હોવું જોઈએ. જાણતા માથા મારવા જવાની જરૂર નથી. આ ચોખ્ખું કહું છું. આપણા સંતો ઓછી કથા કરે તો જાણતા કથાઓ સાંભળવાની હોય. હા, કથા કરો. આપણા સંતો હોય, અમદાવાદ દેશના સંતો હોય. અને આજે જો હું હમણે ભાઈઓના મંદિરમાં ગયો તો મને દૂરથી બહેનો કહો કે કેવડાવડાયું, મને કે છપૈયા પારાયણ છે. એટલે મને કે તમે કહેજો. મેં ભલામણ કરશું, બધા જજો કથા સાંભળવા. છપૈયા જો આપણે ભાગ્યશાળી છીએ કે આપણને જે આપણા સંપ્રદાયનું નીબ ગણાય એવું અમદાવાદ, ત્યાંથી પ્રારંભ થઈ. પછી આપણે જો ભુજનો ઉત્સવ ઉજવ્યો, મૂળી ઉત્સવ ઉજવ્યો, અને છપૈયા જેવું ધામ આપણને મળ્યું છે આપણા ભાગમાં, અમદાવાદ દેશમાં. આપણે ગૌરવ હોવું જોઈએ, આપણે ખુમારી હોવી જોઈએ. અને આ જે છે બધું તમારા માટે છે. એટલે મારી તો વિનંતી એટલી છે, કેમ કે મને છે ને ક્યાંકથી સમાચાર મળતા રહે છે ધીરે ધીરે. મેં આજ સવારે બીજી વાત કરી હતી, પણ એ તમે નવરા પડો તો યુટ્યુબમાં જોજો. ના જોતા હોય તોય વાંધો નથી. પણ
વાસ્તવિકતા એ છે, હકીકત એ છે કે આપણે આપણા શાસ્ત્ર, મહારાજે કીધું ને, આપણા શાસ્ત્ર દ્વારા જ આપણું પોષણ થવાનું છે. આ હકીકત છે, મહારાજનું વચન છે, મારી વાણી એ મારું સ્વરૂપ છે, મહારાજે કીધું છે. હવે આપણા શાસ્ત્રમાં કંઈક આગુ પાછું કરીને, અને અત્યારે તો ફેશન ચાલી છે, જો કથા વાર્તાની. અહીં નથી કહેતો, આપણી દુનિયામાં નથી વાર્તા, ફેશન ચાલી છે. રાતે ડાયરો સાંભળીને આવે ને હવા ચાલુ પડી જાય છે. તમે જુઓ તો ખરા, અમદાવાદ દેશ જેની અંદર ભુજ હોય, મૂળી હોય, અમદાવાદ હોય, એના ચરિત્ર જ જ્યાં નથી આવતા, એની કથા સાંભળીને તમારે શું કામ છે? આજે માનુકુવા કે બળદિયા કે આપણા જેટલા 24ના ગામો છે, પસાદીના ગામો, એની કથા ના આવતી હોય, એ શાસ્ત્ર તમારે શું સાંભળવાની જરૂર છે? તમને આકરું લાગે કે માઠું લાગે તો મને વ્યાધિ નથી, એ ગાળો દઈ દેજો, પણ આ વસ્તુ વાસ્તવિક છે, આ વસ્તુ હકીકત છે. આપણું પોષણ ક્યારે થાય કે આપણને આપણી ઓળખાણ થાય ત્યારે. આપણને આપણી ઓળખાણ થાય ને તો આપણને ગર્વ થાય. આજે આ કેરે ફેમિલી હોય, રાઘવાણી ફેમિલી હોય, કે આ બધા બીજા બધા ફેમિલીઝ છે, આ બધા બેઠા છે, આકાશ અંજીના દેસાણી, હમણે હું નીચે ગયો, આ પ્રેમજી બાપો છે, કે આ રામજી બાપો છે, આ રામજી બે છે. આજે ઓળખાણ કેવી રીતે છે? આપણી એક લિનેજ છે, આપણું એક હેરિટેજ છે, અને એનું પોષણ એ આપણા થકી થવાનું છે. એટલે મારી તો ખાસ દરેકને સજેશન છે કે આગા પાછા થવું નહીં, બીજે ક્યાંક માથા મારવા નહીં. આ જો હું આ મારું લિટરલ સજેશન છે. હું એમ નથી કહેતો, ફતવો કોઈ જાહેર નથી કરતો. આઈ ડોન્ટ ગીવ નો ઇન્સ્ટ્રક્શન્સ. હું ઇન્સ્ટ્રક્શન નથી પાસ ઓન કરતો કે આમ જ કરો ને આમ કરો, પણ એનાથી સારું નહીં થાય, એમાંથી તમારે ઓછું થશે મગજ. બાકી પોષણ જે છે એ આપણા નારાયણ દેવ છે, કે આપણા વૃંદાવન વિહારી હરિકૃષ્ણ મહારાજ છે, કે આપણા અંજાર છે, હમણે રાપરમાં સરસ મંદિર તૈયાર થાય છે. આપણે ફોકસ ક્યાં કરવાનું છે? આપણા છોકરા આવશે, દીકરા દીકરીઓ આવશે ભવિષ્યમાં, તો આપણા ગામમાં આવશે ને. આજે આ સ્ટેડિયમ બન્યું, મેં કાંતિને કીધું, મેં કહ્યું સ્ટેડિયમનું ઓપનિંગ કર્યું, રાતે ઓપનિંગ કર્યું, ખબર નહીં મને, મેચ રાખી હતી તો મને કાંતિ ઉઠાઈ લાવ્યો હતો રાતે, અને અમે ઉપર બેઠા હતા ને ક્રિકેટ ચાલતું હતું, અમે કપાટા મારતા હતા. પણ આજે પોષણ કોણ કરે છે? કે આપણે આપણા ગામની અંદર પોષણ થાય, આપણા કોમની અંદર પોષણ થાય, આપણા સમાજની અંદર પોષણ થાય, એ જ જરૂરી છે ને. હવે આપણે આપણા દીકરાનું પોષણ ન થાય અને આપણે બીજાનું કરવા જઈએ તો શું થવાનું? એટલે એક ભલામણ તો છે જ. અને હકીકત છે, મહારાજે વચનામૃતમાં સ્પષ્ટ કીધું છે કે સાધુ જ્યારે સ્વભાવ ઉપર વાત કરે અને જો એમાં ફેરફાર થાય તો એ સાચો સત્સંગી છે, અને એમાં સાધુમાં અવગુણ જોવે તો એને પડતી થાય છે. આ મારા વચન છે ને, મારા તો નથી. એટલે મારી તો વિનંતી છે, આપણા પાસે ઓછું છે, તમે મને કહો, શાસ્ત્ર વાંચવાનું મને ટાઈમ નથી ને તમને ક્યાંથી મળવાનો છે? વાસ્તવિકતા છે ને. અને અત્યારે બધું ઓનલાઈન, આપણા શાસ્ત્ર જે છે એ કોઈ પણ શેપક કર્યા વગર ઓનલાઈન હાજર છે. અને તમારે ન જડે ને તો તમે મારા પાસે માગી જજો, હું તમને આપીશ. જે છે એ પ્રમાણે સદાનંદ સ્વામી જે ગ્રંથ લખ્યો એ ગ્રંથમાં કોઈ પણ એક શબ્દ કાનો માતરના ફેર વગર, જો તમને ઈચ્છા જ હોય ને કથા સાંભળવાની તો એ સાંભળવાનું. આજે હું મારી દ્રષ્ટિએ મને મનમાં ફાવે એમ
બોલ 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 કરવું અને પછી કહું કે ઓહો તમારા જેવા હરિભગત તો ક્યાં જડવાના છે, આવજો મળવા આપણે ઉતારે રામજી બાપા ને નારાયણ બાપા ને એમ કરીને પછી કહું અને પછી કે હાલો આપણે લખાઈ દેજો થોડા. અને આ રૂપિયા એવી વસ્તુ છે ને પછી વાય વાય લાંબા થઈને પછી જવું જ પડે તમારે. આપણે આપણું કરવાનું છે. જો આ એક ભલામણ હતી એટલે હું સ્પષ્ટ કહું છું, પણ જે છે એ વાસ્તવિક છે, એ મારું નથી. મહારાજે જે કીધું છે એ જ વાત હું કહું છું. આજે ગર્વ છે કે આપણે જ્યારે આ સંતો, આજે ધર્મેન્દ્ર સ્વામી હોય કે એનાથી વડીલ સંતો, આજે મેં સવારે જ યાદ કર્યું હતું જ્યારે માંડવી મંદિર પહેલાં અમદાવાદ નીચે હતું, પછી મુરલી બાપા, ધર્મકિશોરદાસ સ્વામી, આ બધા વડીલ સંતો અને એ વખતના જેટલા સંતો હતા ને બધા એ સંતો આવીને આ માંડવીનો વિકાસ એના પછી થયેલો છે. અને એ વસ્તુ આપણે ઇતિહાસ તો જાણવો પડશે ને. અત્યારે કોકની દંતકથા સાંભળીને કામ નહીં ચાલે. આપણે જે વાસ્તવિક ઇતિહાસ છે આપણો, મેં આપણા કિરિયાંગા રોડના મંદિરમાં બ્લેક એન્ડ વ્હાઇટ ફોટા એકવાર આપણે 50 વર્ષનું હતું કે શું મને ખ્યાલ નથી, ગાદી અભિષેક પછી તરત આવ્યો હતો તો મને બહુ રસ જાગ્યો હતો. બ્લેક એન્ડ વ્હાઇટ ફોટો હતા બધા જૂના 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 આમાં બધા વડીલો, અને એ જોયું. પછી મેં વાત કરી હતી હરિભક્તોને, મેં કીધું આપણી ભવિષ્યની પેઢીને આનું એજ્યુકેશન આપવાની જરૂર છે. શોર્ટ એન્ડ સ્વીટ, એમ નહીં કે કથા કરીને લાંબુ કરવા જશો તો ભાગી જ જવાના છે. શોર્ટ એન્ડ સ્વીટ કે આપણી ઉત્પત્તિ ક્યાંથી થઈ. આજે અમે ગયા હતા ત્યાં ગૌશાળામાં, અને બીજા આપણા રાજસ્થાનના લોકો છે બધા જે એમને ઢોરા હોય એને હાજરીને કેટલી ગાયું છે આપણે 3-4 હજાર ગાયું છે, 5,000. હવે તમે વિચાર કરો કે ગાયોની નસલ એના જીન્સ 5 પેઢી સુધી તપાસ કરે પછી એ ગાય સાચી છે કે નહીં એ નક્કી થાય છે. તો આપણા 5 પેઢીના જીન્સ તપાસ કરે શું દશા થાય. એટલે આપણે એ ખટકો રાખવાનો છે. આપણે કોણ છીએ? આપણે ભગવાનના દીકરા છીએ. હું તો કાયમ માનું છું, અને ગર્વ આપણે અનુભવ કરવો જોઈએ. આપણે બધા છે, ખાલી અમે નથી, આ આખો પરિવાર આપણો છે ને. આપણે ભગવાનના દીકરા છીએ અને ભગવાન આપણો બાપ છે, એટલે આપણે ખૂબ ગર્વાન્વિત રહેવું. અને હું માનું કે આવો જે પ્રસંગ હોય ને, હારી હારી વાતો તો બધા કરશે, ચલો હું વખાણ કરીને નીકળી ગયો, પણ જે છે ઈશ્યુ એ તો કહેવા પડે ને. એટલે આપણે આપણા શાસ્ત્રથી, અને ખાસ કરીને ભુજ મંદિર જે પોષણ આપતું હોય, સંતો પોષણ આપતા હોય, અને હા તમને કંઈક હેત હોય, આ હોય તે હોય, એ વસ્તુ જુદી છે, પણ એ વસ્તુ એની જગ્યાએ રહે. પણ આપણે જેટલું હોય એ દેવનું થાય, ભગવાનનું થાય એટલું જ આપણે કરવાનું છે. દેવનું નથી એ આપણું નથી. આ સીધી વાત છે. જે દેવનો છે એ આપણો છે, જે દેવના સંત છે એ આપણા સંત છે, જે દેવનો હરિભગત છે એ મારો હરિભગત છે. અને એમાં મમત્વ, પોતાપણું હંમેશા રાખવું. આ મહારાજના વચન છે. જો આમાંથી મારી એક બુદ્ધિનો ઉપયોગ મેં કરેલો નથી. અને આ જેટલું સચવાઈ રહેશે એટલી આપણી પરંપરા સદ્રઢ થશે. અને ભવિષ્ય આપણે જોવાનું છે. આવતા 50 વર્ષ થયા, બીજા 50 વર્ષ પછી શું, અને જે ચેલેન્જીસ છે. મેં આજે સવારે બહુ માંડીને વાત કરી, અત્યારે નથી તમને હેરાન કરવાના મારે, પણ આજે 50 વર્ષ પછી આપણા દીકરાના દીકરા, એને માટે આપણે શું આપી શકશું
એ આપણે વિચાર કર્યો છે? આજે રાતે તમે નિંદર કરવા જાઓ ને, પથારીમાં પડો ત્યારે વિચાર કરજો કે ત્રીજી પેઢી આપણે શું આપશું? બેંકના અકાઉન્ટ આપશું? બેંકના અકાઉન્ટ આપશો તો ક્યાં જશે એ નક્કી નથી થવાનું. પણ જો સંસ્કારનું વાતાવરણ હશે ને ઘરની અંદર, તો ઓટોમેટિક બેંક એકાઉન્ટથી વધારે આપી દીધેલું કહેવાશે. આ મારું માનવું છે. અને એ તમે આપો છો એટલા માટે અહીંયા ભેગા થયા છો. એ તમને નથી કહેતો, આ તો 2-4% કંઈક આગા પાછા હોય ને એની વસ્તુ છે. આપણે ખાસ ખટકો રાખો, મારે જે કીધું સત્સંગમાં ખટકો રાખો. નહીં તો આજે આ કેન્યાથી આવીને અહીંયા આટલો બધો ખર્ચો કરે ને આ તમે લોકો દેશ વિદેશથી બધા આવીને આટલું બધું કરો છો, તો એના પાછળનું એન્ડ રિઝલ્ટ તો વિચાર કરવો પડે ને આપણે. ખાલી આવીને જગન કરીને નીકળી ગયા ના, એના પાછળ કંઈક તો હોય ને, કન્ક્લુઝન તો હોય ને. કોઈ એક્સપેરિમેન્ટ કરે પછી એટલે કન્ક્લુઝન લખે ને કે પછી આને આ કરંટ લગાડ્યો, આને આ કરંટ લગાડ્યો તો આટલો બોમ્બ ફૂટ્યો. હવે વસ્તુ એ છે કે આપણે કથા સાંભળીએ, કે આપણે જગન કરીએ કે આજે આ બધા લોકો આટલી મહેનત કરી, પુરુષાર્થ કરી, સમય કાઢી, ટિકિટો કાઢી અને પાછા અહીંયા આવી. તમે બધાએ સમય આજે કોઈના પાસે છે નહીં. આજે બહેનો હોય, ભાઈઓ હોય, દીકરા હોય, દીકરીઓ હોય, સમય છે ને એ પૈસાથી વધારે અધિક છે. આજે સમય કાઢીને તમે અહીંયા બેઠા છો તો એનું કંઈક તો આપણે પ્રાપ્તિ થાય એ બહુ જરૂરી છે આજના સમયમાં. અને જેટલો ખટકો રહેશે અને જેટલું આપણને મમત્વ દેવ પ્રત્યે રહેશે, આપણા નાના દેવ પ્રત્યે રહેશે, આપણા જે મંદિરો, આપણા સંતો પ્રત્યે પોતાપણું અને આપણા હરિભક્તો પ્રત્યે મમત્વ, એ જેટલું રહેશે એટલું આપણે સુખી થઈશું. અને 24 માટે ગર્વ છે, પણ એ ગર્વ કાયમ રહે એટલે આપણે દાખલો સફળ થાય. અને આ કરેલો દાખલો અમારા જેટલા દોસ્તારો ગણો કે યજમાનો ગણો કે જે ગણો, તમે બધાએ અમારો પરિવાર છો એટલે અમે કહી શકીએ છીએ. નહીં તો એમને એમ ના કહેવાય, બધું આડું પડે. આજે પોતાના જાણ્યા હોય ત્યારે કહેવાય છે ને. આજે અમને પેટમાં દુખતું હોય ત્યારે કહી ને, અને પેટમાં નથી દુખતું એવું નથી દુખતું, પણ ક્યાંક જે અછત હોય તો આપણે એટલું ખાસ ધ્યાન રાખવું. અને બહેનોએ જે છપાયામાં કર્યું છે તો બધાએ જજો. આપણે ભલામણ મને કરી હતી એટલે હું ફરીથી કહું છું, આપણું ધામ છે, મહારાજનું જન્મસ્થાન છે, આનાથી અધિક કોઈ વસ્તુ નથી. તમે વિચાર કરો, રમણ રેતીમાં લોકો આરોટે છે, ધૂળમાં આરોટે છે, ધૂળમાં. આપણને આ ભૂમિઓ બધી મળી છે ને, આ બધા ગામો જ્યાં મહારાજના પસાદીના ગામો છે, ત્યાં ચરણારવિંદથી અંકિત થયેલા ગામો છે. આપણે તો આરોટી શકતા નથી, પણ અહોપણું તો આપણા જીવનની અંદર હંમેશા રહેવું જોઈએ. કે આપણે ભાગ્યશાળી છીએ કે આપણા ગામની અંદર મહારાજ પધાર્યા હોય, આપણા પરિવારની અંદર આવા મોટા ભક્તો થયા હોય, અને આપણે સુખી થયા હોય તો એના પાછળનું કારણ એ મહારાજ છે. અને આપણને આપેલા સંસ્કાર, એ ચાહે સંતો, વડીલ સંતોએ આપ્યા હોય કે આપણા પૂર્વજોએ આપ્યા હોય, એ છે. એટલે બહુ મોટી વાત છે. અને આજે સરસ આયોજન થયું. મોટા બાપજી આવવાના છે. એક સ્ટડી થયું હતું, તમે અહીંથી ગામમાં તો પાટિયા ઓછા હોય છે, બાકી અમદાવાદની અંદર 5 મિનિટ સ્વામી 5 મિનિટ તમે ગાડીમાં જાઓ ને તો 3000 પોસ્ટરો તમારા માથા ઉપર વાગે. એમાંથી ઓલા ગંજી જાંગિયાના પોસ્ટરથી લઈ અને ઓલા સોડા ને ફલાણું ને ખાવાનું ને બધું. અને એકાદશી હોય ત્યારે ખાવાનું જ ભટકાય. પણ વસ્તુ એ છે કે 3000 વાર થાય તમારા ઉપર કોન્સ્ટન્ટ. ધીસ ઇઝ હેમરિંગ.
આ બહુ સમજવાની વસ્તુ છે. આના ઉપર આખું સ્ટડી છે, આના પેપર્સ છે. આપણે ઇનડેપ્થ નથી જતા. અને હું તો વિનંતી કરું આ બધા જેટલા વક્તા છે ને એને ઇનડેપ્થ એનાલિસિસ કરી અને ઇન્ટરેક્ટિવ કથા કરો કે આજે કેટલા માણસને બ્રેન વોશ કરવામાં આવે છે. ખાલી તમે એક એડવર્ટાઇઝ જુઓ ને તો તમારી પથારી ફેરવી નાખે. આમ કરીને આ એઆઈ બહુ સારું છે, એઆઈ બહુ સારું છે, એઆઈ શું બહુ સારું છે. તમારે ના લેવાનું હોય એ લઈને તમે એમેઝોનમાંથી ઢગલો કરીને મૂકો ઘરે. પછી એને ખબર નથી પડતી કે આને કરવું શું આવે. એ કે તારે તને ખબરું એમ કરીને પછી કોકને પટકાડવું પડે. ઉમેશ સાચી વાત છે કે નહીં? ઇટ્સ અ ફેક્ટ. આ બધી વસ્તુ સમજવાની વસ્તુ છે. આપણને હેમરિંગ કેટલું થાય છે મગજમાં. તમે વિચાર કરો કે કમર્શિયલ દુનિયામાં હેમરિંગ થાય છે અને ઇન્સ્ટિટ્યુશન રિલિજિયસ કમર્શિયલાઇઝેશન વધતું જાય છે દિવસમાં. આજે રિલિજિયસ કમર્શિયલાઇઝેશન છે એ બહુ હાનિકારક છે. જ્યાં સુધી ભગવાનને બાજુમાં મૂકી અને ખાલી એનું કમર્શિયલાઇઝેશન ઉપર ફોકસ જશે તો પછી આ ધર્મ નહીં રહે, આ સનાતન ધર્મ નહીં રહે કે આ ભગવાનની વાત નહીં રહે. પછી એ કમર્શિયલાઇઝેશન જ થઈ જશે, ઓર્ગેનાઇઝ રિલિજન થઈ જશે. અને એટલું ઓર્ગેનાઇઝ રિલિજન જે કમર્શિયલ ઓર્ગેનાઇઝ રિલિજન છે એ હું તો ક્રાઇમ માનું છું. આ વાસ્તવિકતા. એટલું કમર્શિયલાઇઝેશન થઈ જાય ને જ્યારે કોઈ પણ ધર્મનું, એટલે અને આ બીજું શું છે? આ ટીવીમાં તમારે આવવાની શું જરૂર છે? તમે જો જાણો છો આ બધા વિદ્વાન માણસો છો, તમે અછત પડે. આપણી આઈડેન્ટિટી ક્રાઇસિસ છે. આપણને કોઈ જાણતું નથી તો પછી જણાવવું છે લોકોને કે ભાઈ અમે છીએ. અને આ દુનિયામાં છે ને દેખાવામાં માલ છે જ નહીં તો કોઈક ગાળું જ દેવાનું છે. એટલે બેઝિકલી વસ્તુ એટલી છે કે આપણે આપણા પાસે જે છે એનું ગર્વ થાય એ આ ઉત્સવની ફળશ્રુતિ છે. આજે આટલા સંતો અને હરિભક્તો મહેનત કરે છે. જો અમારા સ્વામી 4 બાજુ લઈને બેઠા છે. તપ નથી શું છે? તમે આ બેઠા છો અહીં 2 કલાકથી. અનાદિકાળમાં 2000 વર્ષ તમે તપ કરો ને ગુફામાં, એટલું આ બધું કામ છે. અત્યારે ટાઈમ કેટલા ડબલા પડ્યા હોય ને કેટલું કામ પડ્યું હોય ને કેટલા લોકોને ફોન આવતા હોય ને છતાંય આજે સમય તમે આપો છો તમારું બહુ મોટું ત્યાગ કહેવાય. આ હકીકત છે, ત્યાગ છે. હરિભક્તો ભાઈઓ બહેનો દીકરા દીકરીઓ સાંઘ્યો બહેનો આ બધાનો ત્યાગ છે. પણ આટલો ખાસ ખટકો રાખજો એટલું મારું સજેશન છે. આપણને મળ્યું એનાથી અતિ મોટું કંઈ દુનિયામાં છે નહીં. અને એનું ગર્વ અને એનું ગુમાન રહે તો ખૂબ આનંદ રહે અને કેફ રહે અને ભગવાનનું ભજન કરવાનું સુખ આપે. એન્ડ ઓફ ધ ડે મમત્વ અને લાગણી તમારા પ્રત્યે આ બધો આપણા અરસપરસ છે. તો બસ ભગવાન આપને ખૂબ ખૂબ રૂડા આશીર્વાદ પાઠવે. આપ સૌનો દાખલો અને ખાસ કરીને યજમાન પરિવાર આ બધા છે એનો દાખલો એ સફળ થાય તો આવી રીતે જ સફળ થશે કે જ્યારે ભગવાનની ઓળખાણ થશે. આ દાખલો ત્યારે જ સફળ થશે કે જ્યારે આપણે દેવના ચરણોના થશું. તો એમાં બળ અને શક્તિ ભગવાન આપણને સૌને આપે એ જ નનંદેવના ચરણોમાં પ્રાર્થના. જય સ્વામિનારાયણ.